જય શ્રી કૃષ્ણ. આજે આપણે 4 ટક્સ યોગવાળું 4 ટક્સવાળું બ્લાઉઝ આપણે કટિંગ કરશું. જો આમાં એક બેને એને 4 ટક્સવાળું પહેરવાનું છે, પણ એને કટોરીવાળું બ્લાઉઝ છે, એમાંથી એને 4 ટક્સવાળું બ્લાઉઝ કરવાનું છે. જો આ કટોરીવાળું છે, પણ એને 4 ટક્સવાળું પહેરવાનું છે. તો આપણે હવે આમાંથી જ માપ લઈને 4 ટક્સનું કરવાનું. એ કેવી રીતના કરવાનું એ બધું હું તમને જોઉં. પહેલાં માપ લઈ લેવાનું. ફટાફટ હું તમને માપ લઈને બતાવી દઉં. જો સૌથી પહેલાં સૌથી પહેલાં લંબાઈ લેવાની. જો સૌથી પહેલાં લંબાઈ 13.5 છે, એટલે આપણે એમાં 14ની લેવાની. પછી અહીંયાથી જો છાતીનું માપ, અહીંયાથી આમ ખૂણું છે ને, અહીંયાથી આમ સ્લીવથી આમ ખૂણું એકા, અને આ હૂક બાજુ બટન બાજુ અહીંયાથી જ લેવાનું. જો આ ચેસ્ટ છે 8નું, અને આમાં યોગ છે, અહીંયા યોગનું માપ લેવાનું. યોગ છે 2.5નું. ખંભાનું માપ હંમેશા પાછળથી જ લેવાનું. એટલે ખંભો છે 2.5નું. આગળનું ગળું આમાં ટક્સવાળું કરવું છે ને, એટલે આગળનું ગળું ફિક્સ, અને કટોરીવાળું હોત ને તો આપણે અહીંયાથી આગળનું ગળું લેત. અને પછી પાછળનું ગળું છે 4નું. અને સ્લીવ છે, સ્લીવની માપ સ્લીવ છે 10ની. અને ગાળાનું માપ હંમેશા જો આમ ખૂણાથી જ લેવાનું. અહીંયાથી આમ નહીં લેવાનું, આમ જ લેવાનું. જો આમ સીધું અહીંયાથી મેજર ટેપ આમ સીધું રાખવાનું. જો છાનું ગાળો છે. અને પછી છે આ મોરી છે 4.5. અને કમરનું માપ છે ને આટલું બાદ કરી દેવાનું. આ હૂક બટન લગાવ્યું હોય ને એટલું બાદ કરીને અહીંયાથી પછી આ ડાયરેક્ટ આમથી લેવાનું. જો 29ની કમર છે. હવે આ માપથી આપણે આખું બ્લાઉઝ આપણે કરવાનું છે. હવે આપણે સૌથી પહેલાં આગળનું, હવે આપણે આમાં આગળનું જોઈ લેવાનું છે. આપણે આ 4 ટક્સવાળું કરવાનું છે ને, એટલે આપણે એમાં 4 ટક્સ, એને કટોરીવાળું નથી કરાવવું. તો જો એને 4 ટક્સવાળું અહીંયાથી માપ લઈ લેવાનું. હવે આટલું છે ને ઊંધું કરીને અહીંયાથી આપણે જો અહીંયાથી એટલું માપ, યોગ જેટલું માપ લઈ લેવાનું. અહીંયા જેટલું સ્ટીચ કર્યું છે અહીંયાથી જો આ 12નું થાય છે ને, આપણે હવે અહીંયા 12.5નું કરી દેવાનું. જો 12.5ની લંબાઈ લેવાની. જો હવે 4 ટક્સવાળું કરવું છે ને, એટલે આપણે કોર બાજુથી જ કરવાનું છે. આપણે આમ રાખીને આમ કોર બાજુથી જ આપણે કટ કરવાનું છે. અહીંયાથી આમ સીધું ગોઠવ્યું. જો આમ સીધું આમ પહેલાં આપણા પાસે મસ્ત પ્રેસ હોય, આપણે સરસ પ્રેસ ફેરી દેવાનું. પછી અહીંયાથી કોરથી હે ને, જો કોરથી આમ સીધી એક પહેલાં સ્કેલથી અહીંયા સીધી કોરમાં લીટી કરી દેવાની. હવે 12નું છે ને, એટલે આપણે 12.5. જો અહીંયા આપણે 12.5નું જો આ લીધું અહીંયાથી. હવે અહીંયા આમાં શોલ્ડરનું માપ બધા ચેસ્ટથી, જો એમાં 8નું છે ને, એટલે 5નું શોલ્ડર આવશે. પાછળનું છે ને ઓલું ગળું છે 4નું, એટલે 5નું જ. મેં બધા એમાં કેટલી ચેસ્ટના કેટલો શોલ્ડર આવે છે મારી વિડીયો છે, તમને હે ને ન ખબર પડે ને તો એ વિડીયો તમે જોજો. અને હવે પછી અહીંયાથી 5.5. જો હવે અહીંયાથી આપણે અડધો ઇંચ ડાઉન કરશું ને, એટલે 5.5 આર્મોલ્ડ. આ લીટીને આર્મોલ્ડ કહેવાય. એટલે અહીંયાથી 5.5 આર્મોલ્ડની કેટલા ચેસ્ટમાં કેટલી લીટી કેટલી આર્મોલ્ડ આવશે એ વિડીયો છે. એ વિડીયો તમને ન સમજ પડે ને તો એ વિડીયો તમે જોજો. પછી અહીંયાથી જો 8નું છે ને, જો 8નું એ, અને પછી 2 ઇંચ વધારા, 2 ઇંચ આપણે વધારાનું નીચે. એવી જ રીતના 8નું અને પછી 2 ઇંચ વધારાનું. પછી આપણે સ્કેલથી સીધે મારું સમજાવવાનું તમને કેવું ગમે, તમને સમજ પડે છે કે નહીં, તમે બધું મને કમેન્ટમાં કહેજો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે, બ્લાઉઝમાં, ડ્રેસની, કુર્તીમાં શું તમને શીખવું છે. હજી તમારે બ્લાઉઝનું સિઝન હાલે છે ને, એટલે મારે બ્લાઉઝનું જ વધારે હોય. હું તમને બ્લાઉઝ સ્ટિચિંગનું, જો એમાં અડધું ઇંચ આમ અંદરથી આ બાજુ આપણે અડધું ઇંચ અંદર લઈને અહીંયાથી ક્રોસ કરી દેવાનું. જો અહીંયાથી આમ ક્રોસ કરી દેવાનું. થઈ ગયું અહીંયાથી ક્રોસ. એટલે અહીંયા જે આગળના ભાગમાં ઘણી બાઈઓને જે ખોલા પડે છે ને, એ ખોલા ન પડે. પછી અહીંયાથી અંદરથી જ 1 ઇંચ લઈને ઉપર કરી દેવાનું. જો અને આ બીજી લીટી ઉપર આમ એકદમ હેલું છે બ્લાઉઝ. એકદમ તમને એમાં કાંઈ ગણિત નથી, કાંઈ નથી. એકદમ તમને સરખી રીતને સરસ રીતે આવી જાય ને એવું બ્લાઉઝ છે. પછી અહીંયાથી આપણે ખંભો 2.5-3નું છે, એટલે ખંભો. પછી આગળનું ગળું 6. આગળનું ગળું એમાં મેં તમને બતાવ્યું છે ટક્સવાળા, પ્રિન્સેસ ટક્સવાળા બધામાં. પછી અહીંયા આગળ જોઈ લેવાનું. આગળ અહીંયા 2 વધે ને તો અહીંયા 2.5 કરી દેવાનું. જો થઈ ગયું. એમાં હે ને આપણે હે ને ઓલું જ કરવાનું.
છનું જ ગળું રાખવાનું, ફિક્સ છનું, અને અહીંયાથી પછી 1 ઇંચનું ગોલ આપી દેવાનું શેપ. જો 1 ઇંચનું આમ ગોલ શેપ આપી દેવાનું. થઈ ગયું. હવે આ થઈ ગયું એટલું. હવે આપણે અહીંયાથી સીધે વચ્ચોવચ્ચ અહીંયાથી જો આપણે સીધું મૂકીને 10 ઉપર 9.5થી 10 ઉપર આપણે ટીક કરી દેવાની. આ એક ટીક કર્યું. હવે આના જ સામે એક 2.5 ઉપર ટીક કરવાનું, અને આના સામે હે ને એક 4.5 ઉપર ટીક કરવાનું, અને અહીંયા છે ને આના જ અહીંયા ક્રોસમાં આપણે એક 2.5 ઉપર ટીક કરવાનું. હવે આ ત્રણેય ટીકને જો થઈ ગયું. અને હવે આ સીધું છે ને અહીંયાથી અને અહીંયાથી 1/2 ઇંચ આમ અને 1/2 ઇંચ આમ, એટલે આ જો આપણે આ થઈ ગયું. આપણે આ થઈ ગયું 4 ટક્સ. અને આ નીચે અહીંયા યોગ આપણે લગાડવાનું છે, એટલે આપણે અહીંયાથી યોગનું ભાગ આવી રીતના અહીંયાથી ગોલ શેપ કરી દેવાનું, એટલે અહીંયાથી આપણે યોગનું ભાગ આવશે. જો હવે એને હું કટ કરું. મારું સમજાવવાનું તમને સમજમાં પડે છે કે તમને હે ને મને કમેન્ટમાં કહેજો કે હા દીદી તમારું શીખવાડવાનું મને બહુ જ ગમે છે, અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને તમે કમેન્ટમાં જાણ કરજો. હમણાં તમારે બ્લાઉઝ જેટલા સીવાનું હોય એટલે હું તમને બ્લાઉઝની જ વિડીયો વધુ પૂરતા શેર કરીશ. મને બ્લાઉઝ સીતા 11 થી 12 વર્ષ થઈ ગયા છે. હું 12 વર્ષથી બ્લાઉઝ સીવું, એટલે બ્લાઉઝમાં તમે ગમે એટલા શું છે, શું તમને બ્લાઉઝમાં પ્રોબ્લેમ થાય એ બધુંય મને આ જો. પછી 1/2 ઇંચ અહીંયા આપણે ડાઉન કરવાનું, 1/2 ઇંચ આપણે અહીંયાથી. હવે જો તમે મારી વિડીયો રોજ જોવો છો તમને ખબર છે. હવે આપણે આમાં હું ગળું પલટાવી દઉં, એટલે હે ને આમાં કડક કાપડ છે ને એટલે આપણે આમાં ગળાપટ્ટી કરવાની જરૂર નથી, અને આમાં આપણે ગળું પલટાવી દેવું. આ આગળનું થઈ ગયું. હવે આપણે કરી પાછળનું. જો હવે આપણે અહીંયાથી પાછળનો ભાગ કરવાનું કટ. આગળનું થઈ ગયું. હવે જો અહીંયાથી પાછળનું. હવે પાછળનું પાછું એવી જ રીતના 5નું શોલ્ડર. જો અહીંયાથી 5નું શોલ્ડર લેવાનું, અને લંબાઈ છે 13.5 છે, એટલે 14.5 1 ઇંચ વધારી દેવાનું. વધારી દીધું. મારું શીખવાડવાનું કેવું લાગે છે? જો હું સીવન ક્લાસે કરાવું છું, મારું શીખવાડવાનું તમને કેવું લાગે છે? મારી વિડીયો તમને કેવું ગમે છે મને કમેન્ટમાં કહેજો. મારું શીખવાડવાનું તમને સમજમાં પડે છે? હા ભાઈ તમે સરસ શીખવાડો છો, તમને આવડે છે. હું સીવન ક્લાસે કરાવું છું, સ્ટિચિંગની મારી ક્લાસ છે. જો પછી અહીંયાથી 8ની 2 ઇંચ આપણે વધારાનું, અને અહીંયાથી આપણે આર્મોલ્ટ 5.5 જેટલું અહીંયા લીધું હતું ને એટલું જ 5.5નું આર્મોલ્ટ. અને પછી બ્લાઉઝમાં કાંઈ હેજ નહીં, એકદમ એટલે એકદમ હેલું છે બ્લાઉઝ, અને એમાં કાંઈ ગણિતેય નથી. ઘણા એમાં ગણિત બતાવે છે ને એટલે ઘણાને એમ થાય કે નથી આવડતું મેજર. હું તમને મેજર ટેપમાં કેવી રીતના અડધું કરીને કેવી રીતના તમને કાંઈ નથી આવડતું વાંચતા નહીં લખતા નહીં, તો એ તમને એકદમ સરસ રીતે ડ્રેસ, બ્લાઉઝ, ચણિયાચોળી, વન પીસ બધુંય તમને સરસ રીતે આવડી જાય એવી રીતના હું તમને કેલ્ક્યુલેટર નહીં. જો અહીંયાથી પછી આ ક્રોસથી આપણે અહીંયાથી 1.5 ઇંચ પાછળનું છે ને, અને એમાં હવે 1/2 ઇંચ આપણે આગળ 1/2 ઇંચ અંદર નથી લેવું, અને અહીંયાથી આપણે આમ શેપ આપી દેવાનું. જો અહીંયાથી આપણે આમ શેપ આપી દેવાનું. થઈ ગયું. હવે અહીંયાથી આપણે પાછું ખંભાનું માપ લઈ લીધું, અને 1/2 ઇંચ અહીંયાથી જો ક્રોસ, અને પછી અહીંયાથી આમ માપી દેવાનું. જો આ 5નું થયું ને, જો એકદમ પરફેક્ટ. પછી અહીંયાથી આગળનું એમાં પાછળનું ગળું 4 છે ને, એટલે અહીંયા 4.5 લેવાનું. જો 4.5 અને 3 ઇંચનું બ્રોડ રાખવાનું ખુલ્લું, અને 1 ઇંચનું અહીંયાથી. હું તમને કેવી રીતના ગળાનું કટિંગ કેનવાસ ઉપર અને ઓલા ઉપર કાપડ ઉપર કેવી રીતના પેપર ઉપર કરાય ને, હું બધી વિડીયો હું તમને શેર કરીશ
કેવી રીતના ડ્રેસ બ્લાઉઝના બધાના ગળા કેવી રીતના કટિંગ કરવાનું. જો જો હવે આપણે યોગ કેવી રીતના માપવાનું છે ને, આમાં હવે કટોરીવાળું હતું, ટક્સવાળું નથી, એટલે આમાં યોગ કેવી રીતના કાઢવાનું. તો જો આમાં એકદમ સહેલી રીત છે. આ પાછળનું ગળું અને આગળનું જે આપણે કટ કર્યું છે ને એને આ એકદમ સેન્ટરથી એવી રીતના મૂકી દેવાનું. આ મૂકી દીધું પછી અહીંયાથી આ જેટલું છે ને આને આપણે આમ ચપટી લઈ લેવાની. આમ એક ચપટી લઈને પછી અહીંયાથી આપણે માપી લેવાનું. જો અહીંયાથી આમ માપીને આ 4 આગળનું 4 આવશે અને પાછળ એવી જ રીતના મૂકીને, એટલે આપણે પરફેક્ટ યોગમાં કાંઈ નાનું મોટું થાય જ નહીં. મૂકીને હવે 3.25 પાછળનું 3.25. હવે જો હું તમને આનું કટીને 29ની કમર છે ને, તો જો મેં તમને કીધું ને કાંઈ ગણિતની જરૂર નથી, એટલે 29 ઉપર મેજર ટેપ ઉપર જ જો મેજર ટેપ ઉપર જ છે ને આપણે 29ની કમર છે ને, જો 29.5ની છે ને, તો જો મેજર ટેપ ઉપર જ આમ મૂકવાનું. આ આંગળી 29.5 ઉપર, પછી અહીંયાથી આના જ ઉપર, પછી આના અંદર ચોથો ભાગ થઈ જાય. જો હવે 7.25 એમાં આપણે 2.5 ઇંચ ઉમેરવાની, એટલે 2.5 ઇંચ ઉમેરું 8, 9, 2.5 ઇંચ ઉમેરવાનું. 7 છે ને 8, 9 અને 9.5. જો એમાં 2.5 ઇંચ ઉમેરી 9.5 અને 1.25 એટલે 9.10નું થશે એવું. તો જો આપણે 9.10 અહીંયાથી માપી લેવાનું. અહીંયાથી આપણે 9.10નું માપ લઈ લેવાનું. હવે પાછળનું છે આપણે 3.25 છે ને, એમાં 1 ઇંચ વધારવાનું છે, એટલે 3.25 4 ને અહીંયા 4.25 આવશે. જો અહીંયા 4.25 આવશે અને આપણે આગળના ભાગમાં 4 છે ને, એટલે આમાં અડધો ઇંચ વધારીને 4.5 આવશે. 4.5 આવશે અને અહીંયાથી આપણે આમ જો આમ ટીક કરીને આમ થોડુંક નમતું આમ શેપ આપી દેવાનું, એટલે ગોલ જેવું એમ મસ્ત આમ થોડુંક શેપ આપી દેવાનું. જો થઈ ગયું સરસ. આ યોગ કટોરીમાંથી આપણે યોગવાળું મસ્ત 4 ટક્સવાળું ને યોગવાળું સરસ બ્લાઉઝ અને એકદમ પરફેક્ટ ફિટિંગ. જો થઈ ગયું. હવે આ જો સ્લીવની કટિંગ થઈ ગઈ, યોગની કટિંગ થઈ ગયું. જો સ્લીવનું, યોગનું અને આ પાછળનું અને આ આગળનું. હવે આ કાપડ ઉપર કેવી રીતના કટ કરવાનું હું તમને જો બતાવું, કેવી રીતના કાપડમાં ગોઠવીને અને કેવી રીતના કરવાનું. જો અમે કપડાં ડબલ ફોલ્ડમાં પાથરી દીધું હોય. સૌથી પહેલાં આપણે સ્લીવનું, જો અહીંયા કોર છે, આ નીચે આ કોર છે ને, આ કોરને સ્લીવમાં આવવાનું છે. આમાં જે સ્લીવની પેટર્ન છે ને, જો આમાં આવી રીતના પાથરીને પછી આ કપડું આમ મૂકી દેવાનું અને થોડુંક આપણે મોટું જ કટ કરવાનું, એટલે ખોલા ન પડે. આગળ પાછળ જોવાનું, થોડુંક મોટું જ કટ કરવાનું. જો મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને જાણ કરજો, કમેન્ટમાં જાણ કરજો. અને મારું શીખવાડવાનું તમને સમજમાં પડે છે કે નહીં એ મને કમેન્ટમાં ખાલી હા નાનો જવાબ આપજો કે હા ભાઈ તમારું શીખવાનું મને ગમે છે, સમજમાં આવે છે. એટલે હું નહીં તો હું પછી કંઈક વિચારું કંઈક અલગ રીતે કે મારા ઓડિયન્સને મારું શીખવાડવાનું. આની આખી સ્ટિચિંગની વિડીયો તમને જોવું હોય ને તો મને કમેન્ટમાં કહેજો કે મને તમે કટિંગનું કરાવો છો, સ્ટિચિંગની વિડીયો તમે કરો શેર, એટલે હું કરીશ તમને. તમે જોઈ લ્યો. લાઈક નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા, એટલે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જો આ પાછળનું થઈ ગયું, આગળનું પાછળનું હંમેશા ઘડી બાજુ જ કટિંગ કરવાનું. હવે આપણે આગળનું આમ કોર રાખીને સરસ. હવે આમાંથી આપણે દોરી કરવાનું છે, પછી પાછળ પેટર્નમાં ઓલું જો અહીંયાથી આમ રાખીને સરસ
હવે આપણે યોગ બાકી છે, યોગ કરવાનું છે. જો આપણે આ યોગ છે, યોગ કરવાનું છે. જો હાલો આપણે આ કટિંગ બધું થઈ ગયું. હવે યોગનું કટિંગ આપણે આમાં હવે યોગનું કટિંગ કરશું. હાલો મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.